પાટણના લાલ ચટક અને તાજા દેશી ગાજર ગુજરાતભરમાં પહોંચી રહ્યા છે। જો સરકાર દ્વારા બટાટા અને અન્ય શાકભાજી ફળોના સંગ્રહની જેમ પાટણમાં પણ ગાજરના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ કરાવે તો એગ્રોબ્રેઝ ઇન્ડસ્ટ્રીઝને વેગ મળી શકે। ખેડૂતોને ગાજર સહિતના પાકના સારા ભાવ મળી રહે અને તેના વાવેતરમાં પ્રોત્સાહન મળી શકે તેવો ખેડૂતોનો સૂર જાણવા મળ્યો છે। શિયાળામાં પાટણ શહેર અને આસપાસના 4 કિલોમીટરના વિસ્તારમાં ગાજરનું વાવેતર કરાય છે, પરંતુ સમય જતાં મહેનતના પ્રમાણમાં પૂરતા અને યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂત ગાજરને બદલે અન્ય પાકોની ખેતી તરફ વળતા ગાજરનું વાવેતર ઘટ્યું છે। સરદાર પટેલ માર્કેટમાં ટ્રેક્ટરો ભરીને ગાજર વેચવા માટે આવેલા ખેડૂતોએ જણાવ્યું કે ગઈ સાલ કરતા અત્યારે ગાજરના ભાવ ઘણા સારા છે। ગયા વર્ષે વધુમાં વધુ મણના ₹100 જેટલા ભાવ રહ્યા હતા, જ્યારે અત્યારે પ્રતિ મણે ₹180 થી ₹260 જેટલા ભાવ ચાલી રહ્યા છે, કે જે સારા કહી શકાય। જો કે આ ભાવ પણ મહેનતના પ્રમાણમાં પૂરતા નથી। રોની ગામના ખેડૂત રાકેશભાઈ ત્રિભુવનભાઈ પટેલે જણાવ્યું કે પહેલા 1000 વીઘા ઉપરાંત વિસ્તારમાં ગાજરનું વાવેતર કરાતું હતું, પરંતુ ધીરે ધીરે વાવેતર વિસ્તાર ઘટ્યો છે। પાટણના દેશી ગાજર ખાવામાં ખૂબ મીઠા હોય। ગુજરાતમાં અમદાવાદ, સુરત, બરોડા, ભરૂચ, અંકલેશ્વર એમ દૂર દૂર સુધી ગાજર પહોંચે છે। રાજસ્થાનના જયપુર અને જોધપુરના ગાજર કરતા પાટણની સારી ક્વોલિટીના ગણાય છે। પાટણના જાણીતા ખેડૂત અને અંબિકા શાકભાજી માર્કેટના પ્રમુખ મનોજ કે પટેલે જણાવ્યું કે પાટણનું ગાજર વર્ષો પહેલા સમગ્ર એશિયા ખંડમાં પહોંચતું હતું। અહીંના ગાજરમાંથી ગાજરનો હલવો, જ્યુસ, કચુંબર, અથાણા વગેરે બને છે, તેમજ દવા માટે પણ ગાજરનો ઉપયોગ થાય છે। જો કે પોષણક્ષમ ભાવ ન મળતા વાવેતર ઘટતું જઈ રહ્યું છે। ડિસેમ્બર-જાન્યુઆરીમાં રોજની 5000 બોરી આવક રહેતી, તે ઘટીને 2000 બોરી થઈ છે। ત્યારે સરકારે પાટણના ગાજરને પ્રોત્સાહન માટે અને શાકની જેમ ગાજરના કોલ્ડ સ્ટોરેજ બનાવવા વિચારવાની જરૂર છે। પટેલ રાકેશભાઈ ત્રિભુવનભાઈ, પાટણ તાલુકો, ગામ રૂની। અમે ગાજરનું વાવેતર શિયાળામાં 1000 વીઘા કરતાં પણ વધારે અમે વાવતા હતા। અત્યારે હાલ ભાવ 200 થી 250ના ભાવ છે, પણ એ પ્રમાણે અમને પોસાતું નથી। તો સરકારને થોડું જાણ કરવા વિનંતી કે અમારું ગાજર એટલું મીઠાશવાળું છે, તો એ પ્રમાણે મને ભાવ મળતા નથી, તો કંઈક એનો અમારા માટે કંઈક ખેડૂત માટે કંઈક વિચારે। ગાજરની વિશેષતા શું છે? પાટણના ગાજરની વિશેષતા એવી છે કે અમારા ગાજર મીઠા એકદમ મીઠાશ છે, દેશી ગાજર કહેવાય અમારા। એમાંથી શું શું બને? એમાંથી તો હાલ તો જ્યુસ, કચુંબર, અથાણા આ રીતનું બને છે। બધું ખાવા માટે, જ્યુસ માટે, શરીર માટે બહુ સારું છે, તરીકે સારો વપરાય છે। મીઠાશ વાળું વધારે ગાજર છે। એમ ટોટલ કેટલા એરિયામાં વાવેતર થતું હશે? ટોટલ તો 2, 3, 4 વીઘામાં 4 કિલોમીટરના એરિયામાં થાય છે। એમ મોટું વાવેતર થાય છે। આનું વેચાણ ક્યાં કરે? વેચાણ પાટણ માર્કેટમાં, પાટણ સરદાર માર્કેટમાં। અહીંથી પાટણની માર્કેટમાંથી સુરત, બરોડા। શંકરભાઈ, ગામ રૂની, તાલુકો, જિલ્લો પાટણ। અહીંયા માર્કેટમાંથી ગાજરનું વાવેતર ફૂલ છે અને અહીંથી ગાડીઓ ભરાઈ અને સુરત, અંકલેશ્વર, ભરૂચ, બરોડા અહીંથી બધો ગાજરનો નિકાલ થાય છે। ભાવ મળે છે? ભાવ તો 200-250ના અત્યારે ભાવ છે, અને એ પ્રમાણે હજુ ખેડૂતો ગાજર પ્રમાણે ભાવ હજુ મળતા નથી। પટેલ કીર્તિભાઈ, શંકરભાઈ। પાટણના ગાજરના બજાર ગઈ સાલ કરતાં ખૂબ સારા છે, કારણ કે ગઈ સાલ ઉત્તરાયણ પછી ખેડૂતોને ગાજરના ભાવ જે મળવા જોઈતા હતા એ નહોતા મળ્યા। એના કારણે આ સાલ ગાજરનું વાવેતર ખૂબ ઓછું છે, પણ અત્યારે જે ગાજરના ભાવ છે એ ખેડૂતને ખુશખુશાલ કરે એવા છે। અને ખાસ કરીને સમગ્ર ગુજરાતની પ્રજા, ખાસ કરીને ગૃહિણી, એ પાટણના દેશી ગાજર ક્યારે શરૂ થાય એની માટેની વાટ જોતી હોય છે, કારણ કે ગાજરમાંથી હલવો પણ સારો બનતો હોય છે। એ સિવાય ગાજર જ્યુસ દવામાં પણ ખૂબ વપરાતું હોય છે। પહેલા પાટણનું ગાજર સમગ્ર એશિયા ખંડમાં જતું હતું, પણ ધીમે ધીમે ગાજરનું વાવેતર ખેડૂતોને સારા ભાવ નહીં મળવાના કારણે ઓછું થતું જાય છે, અને હાલ ગઈ સાલ કરતાં પણ અડધું જ વાવેતર છે, અને એના કારણે ભાવ સારા છે। અત્યારે પાટણનું ગાજર ફક્ત ગુજરાત પૂરતું સીમિત રહે છે, અને એની કમ્પેરિઝનમાં અત્યારે રાજસ્થાનમાં, ખાસ કરીને જયપુર, જોધપુરનું ગાજર અત્યારે સારી ક્વોલિટીનું આવતું હોવાના કારણે પાટણના ગાજરની ડિમાન્ડ થોડી ઘટી છે, પણ ગુજરાતમાં આજે પણ પાટણનું ગાજર જ વખણાય છે, કારણ કે આ ગાજર દેશી ગાજર છે, અને એટલા જ માટે લોકો એની વાટ જોઈને બેઠા હોય છે। અને ખાસ કરીને ગૃહિણીઓ જે છે, જે માતા બહેનો છે, જે બજારમાં જાય છે, ત્યારે પાટણનું દેશી ગાજર ખાવામાં ખૂબ ઉપયોગ કરતી હોય છે।
અત્યારે હાલ માર્કેટની અંદર 2000 બોરીની આવક છે. આમ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ કહું તો આજની તારીખમાં 5000 બોરીની આવક દર સાલ હોતી હતી, એની જગ્યાએ અત્યારે ફક્ત 2000 બોરીની આવક છે અને એના કારણે ભાવ ખૂબ સારા છે. અત્યારે નીચે 180 થી માંડીને 260 રૂપિયા સુધીના 260 રૂપિયાના ભાવના મણના ગાજર વેચાય. આ હોલસેલના ભાવ છે. વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.